નમસ્કાર, પોલીસ ફાયર સાથે હું છું સીમા. વાત કરીએ जी आपનું નામ? મારું નામ સોનાબેન. સોનાબેન, આ સાલમ દરગાહમાં તમે આજે ઉરસમાં આવ્યા હતા? હા, કેટલા ટાઈમથી આવો છો? હું 2 દિવસથી આવું છું. કેવું લાગે છે ઉરસમાં? ઉરસમાં મને બહુ સારું લાગે છે. રહેવાસી ક્યાં ના છો? રહેવાનું બેરામપુરા બિલવાસ. રહેવાનું બેરામપુરા બિલવાસ. બેરામપુરા બિલવાસમાં છે. તમને અહીંયા કેવું લાગી રહ્યું છે કે આ મુસ્લિમ વિસ્તારમાં તમે અમે અહીંયા અમે આવી છે, અમને બહુ સારું લાગે છે. અને એકતા છે હિન્દુ મુસલમાનમાં, અને કોઈ ભેદભાવ નથી, એટલે અમને બહુ સારું લાગે. તમને કહેવામાં આવ્યું છે કે મોમેડન, તમે હિન્દુ છો, અહીંયા મોમેડનનો મેળો છે તો તમારે અહીંયા નહીં આવવાનું, એવું તો કાંઈ છે જ નહીં. બધા ભાઈ ભાઈ જ છે. કોઈ તરફથી હેરાન કરવામાં ના, આવ્યું છે? કોઈ તરફથી હેરાન નહીં, અને અમને બહુ સારું લાગે. શું કહેવા અમારું માંગશો હિન્દુ ફેમિલી મુસ્લિમ એકતા માટે? હિન્દુ મુસ્લિમ એક સમાન ભાઈ થઈને રહો, તેમાં બહુ મજા આવશે. તમને કે વસ્તુ જ પૂછવા માંગી રહ્યું છે હા, કે બોલો. અત્યારે હાલમાં જે બહારનું જે માહોલ બગડ્યો હોય કે હા. અમુક વિસ્તારના અંદર કે જે માહોલ બગડે છે હિન્દુ મુસલમાનને લઈને, એના માટે તમે શું કહી રહ્યા છો કે માહોલ કેવું રાખવું જોઈએ, કેવું રહેવું જોઈએ? માહોલમાં જેથી કરીને આપણે જે રીતે ભાઈ ભાઈ થઈને રહી છે એ રીતે રહો તો કોઈ વાંધો નહીં આવે. જો તમે મતભેદ રાખશો તો બધું થશે. બરાબર? જી, તમારું નામ? અનિલભાઈ. અનિલભાઈ, તમે આ શાહ આલમ દરગાહમાં જે ઉરસ આવે કેટલા વર્ષથી તમે લગાવી રહ્યા છો? મને 23-24 વર્ષ થઈ ગયા છે. જે અત્યારે હાલમાં જે એક માહોલ છે એક એવો છે કે જે મુસ્લિમ વિસ્તાર કે હિન્દુનો વિસ્તાર હોય એ કોઈને લગાવવા નથી દેતા, એ તમને શક્યતા કંઈક લાગે છે એવું ના. કે આજ સુધી બન્યો હોય? ના સાહેબ, ના, ક્યારે બી નહીં. તમને કેવું લાગે છે અહીંયા સાલમ વિસ્તારમાં આવીને? ભાઈચારા, બિલકુલ કોઈ જાતની માથાકૂટ નહીં, બધું સારા મળીને રહીએ છીએ, કોઈ જાતની માથાકૂટ નહીં. બીજા કંઈ કામ બી બોલે તો કામ બી કરી આપે, ને કંઈક માથાકૂટ બી થઈ ગયું તો સાથ આપે આપણો. એવું કોઈ માથાકૂટ છે નથી. અહીંયા કોઈ એવા તત્વો છે કે કદાચ કોઈ તમારા જોડે હેરાન કરીને કોઈ પૈસા લેતા હોય કે એવા તત્વો કોઈ તમને હેરાન કરતા ના. હોય કે વિસ્તારમાં અંદર? ના સાહેબ. એક મુસ્લિમ તમે એક વિસ્તારમાં આવતા હોય ત્યારે તમને એવું લાગતું હોય કે ભાઈ હું હિન્દુ છું ને હું મુસ્લિમ વિસ્તારમાં આવી ગયો, કોઈ તમને હેરાન કરતું હોય એવું કંઈક તમને એવું લાગી રહ્યું છે કે ના. અહીંયા ક્યારે નહીં. હજી તમે એવડા શું કહેવા માંગી રહ્યા છો કે અહીંયાના જે અવામ છે જે ઉરસ ચાલી રહ્યો છે એના માટે તમે શું કહી રહ્યા છો? નહીં, બધું સારું છે, કોઈ જાતની એવું ટેન્શનવાળી વાત નથી. અમે અહીંયા મૂકીને બી જઈએ છીએ, ક્યારે કોઈ બનાવ બન્યો નથી, ને ક્યારે 2 વાગ બી જઈએ, 3 વાગ બી જઈએ, ક્યારે કોઈ માથાકૂટ જોઈ નથી. જેવી રીતે માહોલ ચાલી રહ્યો છે હિન્દુસ્તાનની અંદર કે હિન્દુના મેળામાં કે મંદિરના મેળામાં કે ગરબાની અંદર કે મોમેડનને એન્ટ્રી નહીં આપવામાં આવે, એવું તમને અહીંયા શું લાગ્યું મેળાની અંદર કે અહીંયા એવું થયું છે ના કે સાહેબ. ભાઈ તમે હિન્દુ ધર્મથી જો તમને અહીંયા સ્ટોલ લગાવવા નહીં મળે તમને એવું કે કોઈને આવીને કીધું કે ભાઈ ટોપી પહેરો, તમારો જે અગર હિન્દુ છો તો ચાંદલો લગાવીને ધંધો કરે, એવું કોઈને આવીને ના ના સાહેબ, કોઈને નહીં કીધું. આ ભાઈ છે ને એ બિલકુલ સાચા સનાતની ધર્મી છે. અને જે બી સાચો સનાતની ધર્મી અને મુસ્લિમ હોય જે હકીકતમાં એ લોકો કોઈને હેરાન કરવા ઈચ્છતા નથી. ને આ ભાઈ લગભગ 28 વર્ષથી તો મારા સામે અહીંયા ધંધો કરે છે. એને કોઈ જાતની તકલીફ નથી. ઉપરથી અહીંના મુસલમાનો પૂછે છે કે ભાઈ કંઈ કામકાજ હોય તો કહેજો. સાચી વાત છે ભાઈ? સાચી વાત છે. એને કોઈ જાતની કોઈ હેરાનગતિ નથી. કે તમને એક સવાલ પૂછવા બીજું માંગી રહ્યો છું કે અત્યારે હાલમાં જે બહારનું જે માહોલ છે જે સનાતની ધર્મ સિવાય કે સનાતની લોકો જે અમુક વિસ્તારમાં લોકો ધર્મના હિસાબે મુદ્દો ઉપાડી રહ્યા છે કે ભાઈ અહીંયા ધંધો નથી કરવા દેવા, અહીંયા એવું કોઈ વિસ્તારમાં તમને એવું લાગે છે કે આમને ધંધો ના કરવા દે, કોઈ એવું લાગી રહ્યું છે? જુઓ ભાઈ, મારી વાત સાંભળો. હું ક્લિયર એક જ વાત કહેવા માગું છું. હું મુસલમાન છું અને હિન્દુસ્તાની છું. આપ પણ હિન્દુસ્તાની છે, ભલે હિન્દુ છે, સનાતની છે, બાકી મારો ભાઈ છે. એટલે હું પહેલે એને જમાડીશ, એના પછી હું જમીશ. અને જેનો ધર્મ સાચો હોય છે ને એ બીજાના ધર્મને ના ગાળ બોલે છે કે ના હેરાન કરે છે. એ આપણા મોદી સાહેબ ખુદ કહે છે. આપ પૂછી શકો છો. એક સવાલ હું પૂછીશ કે તમને કે આ હિન્દુસ્તાનમાં જે માહોલ ચાલી રહ્યો છે, હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાની જે કોશિશ કરી રહ્યા છે, એના વિશે શું કહેવા માંગો? એના માટે એ જ છે કે એના અંદર ના હિન્દુને તકલીફ છે ના મુસલમાનને, હિન્દુસ્તાનને તકલીફ છે. એ આગળ નથી વધી શકતું ભાઈ. એટલે શું છે કે બંનેને સાથે જે પ્રમાણે સ્કૂટરના 2 વ્હીલ હોય છે એમાં એક પંચર પડી જાય તો બીજો ચાલી નહીં શકે. ભલે ટ્રકના 6 વ્હીલ હોય છે, 6 વ્હીલમાંથી 1 વ્હીલમાં પંચર પડી જાય છે તો ટ્રક ચાલી નથી શકતો. તો ભલે મુસ્લિમ 20% છે, બાકી મુસ્લિમ વગર પંચર પડશે તો ક્યાં જશે?
એ પછી મુસલમાન હશે ને મારું કહેવાનું મતલબ મુસલમાન પાસેથી તમે નથી લેતા તો પછી પેટ્રોલ શા માટે વાપરો છો? મુસલમાનનું જ છે મારા ભાઈ, એ કોઈ હિન્દુનું નથી, એ અરબસ્તાનથી જ આવે છે. બાકી આ તો અમુક એવા માણસો છે કે જેમને એવું દિલમાં અહેસાસ છે એ લોકો કરે છે, બાકી બધા હિન્દુ ભાઈ એવા નથી. જે પોલિટિકલ મુદ્દાદારી ઉપર હા, વાત કરતા બસ. હોય એવું તમને જે તમારી માહિતી તમે કહી રહ્યા છો કે બરોબર. જે એક ભેદભાવ કરી રહ્યા હોય છે એવું દેખાવામાં તમને આવી રહ્યું છે. બરોબર, સાચી વાત છે. બસ તમે એને તમારે એમાં માટે શું કહેવું કે એ લોકો ઉપર તત્વ પર એવા ઉપર ધ્યાન અપાય કે ન અપાય? એ લોકો ઉપર ધ્યાન અપાય જ નહીં. કેમ કે આપણે હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ બધા ભાઈ ભાઈ છીએ અને જેટલા સુધી એક સાથે આપણે રહીશું નહીં ને જે પ્રમાણે કરીશું નહીં સાથે રહીને તો એ પ્રમાણે દેશ ચાલશે નહીં. દેશને અગર આગળ વધારવું છે તો પછી આપણે એક થઈને રહેવું પડશે, એક ઝંડા, એક શ્રીલંકાના સાથે. એના અંદર હું મુસ્લિમ ઝંડો લાવું, તમે હિન્દુ ઝંડો લાવો, એનાથી કંઈ નહીં થાય. હિન્દુસ્તાનનો ઝંડો જોઈએ. જ્યારે 26મી જાન્યુઆરી આવશે તો આપણે લટકાઈશું. બરાબર. તમારું નામ? પ્રીતિબેન. પ્રીતિબેન, તમે અહીંયા સાલમ દરગાહના અંદર જે મેળામાં આવ્યા છો અને કેટલા વર્ષથી લગાવો છો, કેટલા ટાઈમથી લગાવો છો? 22 વર્ષથી. તમને શું લાગે છે કે મુસ્લિમ એકતામાં જે અત્યારે હાલમાં માહોલ ચાલી રહ્યું છે એ કેવું લાગી રહ્યું છે કે મુસ્લિમ લોકો તમને કેવું સપોર્ટ કરી રહ્યા છે? સપોર્ટ તો કરે છે ને, કરે છે. જે અત્યારે હાલમાં જે લોકો સનાતન ધર્મના લોકોને કંઈ હેરાન કરતા હોય એવું તમને કંઈ લાગી રહ્યું ના, છે? એવું કશું નહીં. કોઈ તમને જાગ ધમકી, કોઈ તમને ના, કંઈ એવું લાગે છે કે કોઈ ના. પૈસા પડાવવાની કોઈ વાત થતી હોય? ના, અહીંયા તમને એવું કોઈ એવું કહેવામાં આવ્યું છે મેળાની અંદર કે તમે હિન્દુ ધર્મથી જો અહીંયા મુસલમાનનો ના. મેળો છો તો નહીં લગાવવામાં એવું કશું નથી કહેવા માંગતું. હિન્દુ મુસ્લિમ એકતા માટે શું કહેવા માંગશો? કશું નહીં, બધા હિન્દુ ભાઈચારાથી મુસ્લિમ રહેવું. ભાઈચારાથી રહેવું. આપણે એકતામાં રહીએ તો બધા એકતાથી રહે. જી, આપનું નામ? રાજેશ ઠક્કર. કેટલા વર્ષથી તમે આ સાલમ દરગાહનું જે ઉરસ ચાલે કેટલા દિવસથી તમે લગાવી રહ્યા છો? મેં 20 તારીખથી લગાવ્યું છે તો કાલ છેલ્લો દિવસ. કેટલા વર્ષથી લગાવો છો? 15 વર્ષ થયા, 2001થી. સામે જુઓ, સામે હા, 2001થી. કોઈ તમને તકલીફ પડે છે કોઈ અહીંયા તમે નહીં, કોઈ મુસ્લિમ જાતની. વિસ્તારના અંદર કોઈ જાતની તમે નહીં. સનાતની ધર્મનું થઈને કોઈ પણ એવી કોઈ તકલીફ તમને દેખાતી રહી છે અહીંયા? નહીં, કોઈ કોઈ જાતની એવા નહીં. તત્વો હોય કે કોઈ તમને હેરાન કરતું હોય? ના, જે કોઈ. આજનો માહોલ હિન્દુસ્તાનમાં ચાલી રહ્યો છે હા, એ બરોબર છે, મુસ્લિમને કોઈ જાતની તો તકલીફ નહીં. મુસ્લિમ તરફથી તમને કોઈ જાતની તકલીફ હેરાન પરેશાન નહીં. કરવામાં આવે છે? ના ભાઈ, તમને બીજું પૂછવા સવાલ એવું આવે છે કે આ તમે જે મુસ્લિમ વિસ્તારમાં લગાવો છો તો કોમી એકતાના હિસાબ તમે શું કહી રહ્યા છો? સારામાં સારું કહેવાય. એકદમ. કોમી એકતા, મુસ્લિમ ભાઈચારો બંને નહીં, રહે સાથે કે નહીં? આપણને બહુ સાથ આપે છે. આમાં સોસાયટીવાળા શું કંઈ પણ હોય તો તરત આવી જાય છે આપણે કને. તો તમે સવાલ પૂછી જવું છું અહીંયા હો તમે. હા. માઇક નહીં मेरा नहीं आता चलेगा मेरा स्टार्ट जी आपનું નામ? ઘનશ્યામ નટોલાલ ઠક્કર. જે શાહ આલમ દરગાહનો જે ઉરસ ચાલે છે તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો? હું લગભગ 2001થી આવું છું, આજે 24 વર્ષ થયા. અત્યારે હાલમાં એક બહારનું માહોલ એવું લાગી રહ્યું છે કે જે સનાતની ધર્મના લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ મુસ્લિમ વિસ્તારમાં કંઈ લગાવવા નથી દેતા, કે મુસ્લિમ લોકોને લગાવવા નથી દેતા. તો શક્યતા તમને દેખાય છે કંઈ એવું? નહીં, એ લોકો મુસ્લિમ વિસ્તારના જે લોકો છે આપણને સાથ સહકાર આપે છે બધી રીતે, કોઈ જાતની માથાકૂટ નથી. આખા કોઈ બી એરિયામાં જુઓ, સાલમ દરગાહમાં ગમે તે છેલ્લી દુકાન હશે તોય તો માથાકૂટ નથી હોતી કોઈ બધી જાતની. તમારે સાથ સહકાર આપે છે, ઊભા રહી જાય છે, કોઈ પરેશાની નથી. આજે હિન્દુસ્તાનમાં જે માહોલ ચાલી રહ્યો છે હિન્દુ નહીં. મુસ્લિમ એકતાને જે બગાડવા માટે જે કોશિશ કરી રહી છે એના વિશે શું કહેવા માંગશો? નહીં, એ તો સાથ સહકાર આપે છે, મુસલમાનની તરફથી અહીંયા તમને કોઈ સાથ સહકાર આપે, તકલીફ, કોઈ હેરાનગતિ નહીં. કે પૈસાનું કહેવામાં આવ્યું નહીં. કે પછી તમને અહીંયાથી કોઈ કે તમે હિન્દુ છો તો અહીંયા ધંધો નહીં કરવાનો એવું નહીં, નહીં, હિન્દુ મુસલમાન બંને ભાઈચારાથી જ વર્તન ચાલે છે પહેલે. જે આપનું નામ? अंकित गौतम. કેટલા વિસ્તારમાં તમે અહીંયા ધંધો કરી રહ્યા છો? यहाँ से अभी 10 से 15 दिन हो गए हमको. बाकी कोई दिक्कत नहीं हुआ, सब लोगों को मिलके धंधा किया, सबने हेल्प किया, कोई दिक्कत नहीं हुआ. ये कौन सी जगह है? ये अहमदाबाद में सालम सालम दरगाह. सालम दरगाह के पास. आप कहाँ से आते हो? हम तो उत्तर प्रदेश से आते हैं, कानपुर से. कानपुर से आते हो? आपने पहली बार लगा यहाँ पे कोई आपको ऐसा देखा जोर जबरदस्ती आपके पास ना ना पैसा कोई हो, नहीं, ये कोई सब नहीं, नहीं नहीं ऐसा कुछ नहीं.